So hey guys, good morning everyone. Welcome back to my new vlog video. તો કેમ છો બધા મજામાં? આપણો vlog video જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. આજે ભાઈ અત્યારમાં 8:30 જેવું થવા આવ્યું છે, 8 8:30 જેવું. ને અત્યારમાં તમારો ભાઈ જાગી ગયો છે ને આજથી જવાનું છે ભાઈ કામે. અને કાંઈક નવી શરૂઆત છે તો કાંઈ વાંધો નહીં, ચાલો સ્ટ્રગલમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. હમણાં આવું બધું હાલતું રહે. બાકી સોરી ગાઈસ, કારણ કે હવેથી એને તમારા માટે થોડાક એવા નાના એવા વ્લોગ આવશે એ વસ્તુ પાકી છે, પણ નાના એવા વૈશે ને એકાદ દી વચ્ચે રજા હોત પડી જાય તો દિલથી માફ કરી દેજો. બાકી ચાલો અત્યારમાં મસ્ત મજાનો નાસ્તો બાસ્તો તૈયાર થઈ ગયો છે. અને આજથી હું જે કામે જાઉં છું ને ત્યાં કામ છે મહેનત વાળું, સમજાણો. તો મસ્ત મજાનું ખાઈને જવું પડે. અત્યારમાં તો આવી ગઈ છે ભાઈ આપણી ચા અને ભાખરી. તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરીએ અત્યારમાં. અને હમણાં કાનાભાઈ આવે ને એટલે એમની જોડે કામે જવાનું હોય. મારા કપડાની હાલત જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું શેમાં કામે જાઉં છું. ભાઈ કારખાનાનું કામ જોઈન કર્યું છે. જ્યાં સુધી આપણું સર્ટિફિકેટ ન આવે, નોકરી ન મળે ને ત્યાં સુધી ટેમ્પરરી કામ કરવા માટે, સમજાણો. અને મસ્ત મજાની રજા પડી ગઈ છે ને તમારો ભાઈ આવી ગયો છે ઘરે, એટલે જમવાની રજા પડી છે. તો ચાલો હવે જમવાની અંદર શું છે શું નહીં. જે શુભમની નથી આવ્યા એટલે હું વહેલા આવી ગયો છું, કારણ કે એ બધા મોડેકથી આવે 1 વાગે. અને 1 વાગવામાં બસ ઓલમોસ્ટ 5-10 બાકી છે, તો એ જ આવતા રહેશે બધાય. તો ચાલો આપણે જમવાની તૈયારી કરીએ, બધું લઈએ. વાટકા, તાળી, વાસણ, શાલ્યા, થાળીના વાટકા, ચા એ બધા આવી જશે. કેટલા દિવસે મેગી નથી ખાધી એટલે મેગી ખાવાનું મન છે તમારા ભાઈનું. અત્યારે 12 બપોરે શાક ને એવું તો બન્યું જ છે, એ રીતે ખાશું. પણ મેગી ખાવાની, મેગી છે ને કાંઈક અલગ રીતે બનાવવું. તવા મેગી ભાઈ, તવા મેગી ઘણી જગ્યાએ હોટલોમાં એમાં મળતી હોય, પણ આજે ઘરે ટ્રાય કરશું કે કેવી બને. તો સૌ પ્રથમ તો મેગી બાફી નાખવાની, બોઇલ કરી નાખવાની. અને પછી બધા વેજીટેબલ તવા માથે રાખીને શેકી નાખવાના, તેલ બેલ નાખીને પછી એમાં વઘાર કરવાનો. એટલે એ રીતનું છે તવા મેગી. તો ચાલો ટ્રાય કરીએ મસ્ત મજાની કેવી બને છે. તો ભાઈ જમવાનું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું. અને તમારા ભાઈ પાસે આજે વેરાયટી ની ક્વોલિટી કેટલી જો. મસાલા રોટલી, બટાટાનું શાક, સલાડ અને તવાની મેગી. ભાઈ તમને કીધી હતી ને તવા મેગી બનાવી છે, ટ્રાય કરી, મસ્ત મજાની બની. હજી ટેસ્ટ નથી કરી, ટેસ્ટ કરીને પછી તમને જણાવું. જમી લીધું હોય આપણે અને મેગી બનાવી, ખાધી, ટેસ્ટ બેકાર હાવ પીનો તો નો ભાઈ ભાઈ. એટલે આવી કોઈ ટ્રાય નહીં કરતા, મારે તો ટ્રાય કરવાની હતી પણ નો ભાઈ. એટલે મેગી નથી સક્સેસ, સમજાણું. તવા મેગી જે ઘરે બનાવી એની સક્સેસ નથી. બાકી બધાની રેસીપી જો કે અલગ અલગ હોય, એટલે તમારે ટ્રાય કરવી હોય કરજો. બાકી કોઈ એવી ના નથી, મન નો ભાઈ, સમજાણું. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે કામે જવાનો ટાઈમ થઈ ગયો હોય. હમણાં કાનાભાઈ આવે ને રોડે એટલે ફોન કરશે ને તમારો ભાઈ રોડે જઈને ઊભો રહે, એટલે કાંઈ ફોન કરવાની જરૂરત નહીં. સીધા આવ્યા જઈશું કામે. તો ભાઈ અત્યારે હેરું પકડીને આવ્યા છે પૂરા ભાઈ આપણે. ચેક કરો ભાઈ કેવડો મોટો હે નાગ. હેરું ની યાર મસ્તી કરે છે, પકડીને આવ્યા છે ક્યાંકથી. ચેક કરો, જોરદાર હે ભાઈ. ભાઈ આવડું મોટું ને આવું કાંક છે આપણું કારખાનું ને. અહીંયા તમારો ભાઈ કામે આવે છે. ઓલા પણ હે ને આટા પાડવા બેઠો તો. ચેક કરો કાકા, અમે સારું કહેવાય. એ ભાઈએ કીધું, મને નથી ખબર. અહીંયા તમારો ભાઈ બેઠો તો. અને આ રીતનું કામ છે કાંક લોખંડમાં ને ઇલેક્ટ્રિક કાંટાનું હે. ઉપર વાયરિંગ ને એવું થાય, અને બધી બોડી ને એવું બને. તમારા ભાઈના કામની શુભ શરૂઆત આજથી ને થઈ ગઈ. જો આંગળીમાં ઓલો ચીરો પડી ગયો તો મોટો જબર. લોહી ઘડીક તો બંધ નહોતું થતું, પણ પછી થઈ ગયું રેડી. ભાઈ ફાઇનલ વાગી ગયા છે 7 ને આવા ટાણે તમારો ભાઈ કામેથી છૂટો થાય છે. પહેલો દિવસ હતો એટલે એક્સપિરિયન્સ થોડો ઘણો સારો રહ્યો, થોડો ઘણો ખરાબ રહ્યો, કારણ કે આંગળીમાં ચીરો પાડતી હતો. એટલે શરૂઆત આજથી થઈ ગઈ એમ. તો કાંઈ વાંધો નહીં, ચાલો હમણાં ટૂંક સમય પૂરતું, મતલબ કે ટેમ્પરરી આ કામ કરવાનું છે. બાકી તમારો ભાઈ નોકરી બોકરી ગોતે જ છે હાર. તો પેલા તો ઘરે પૂગી જાવ, પછી આગળ વાત કરીએ. ભાઈ મમ્મી ને એ બધા ઘરે આવી ગયા છે ને ચાલો હવે મમ્મી પાસે આજે મુલાકાત કરીએ રાત્રિમાં. કેટલા દી પછી ભાઈ આપણે રાત્રે મમ્મી સાથે મુલાકાત કરાવું વ્લોગમાં. તો સરોજબેન પીટરો મહાદેવ કા બનો હે ખાને में ભાખરી બનાવું. ભાંગલું ટુટલું રાજસ્થાની શીખવું હું ધીમે ધીમે. ચાય કોના હે એવું કાંક બોલાય ભાઈ, મને નથી ખબર. બાકી શેનું શાક બનાવ્યું છે સરોજબેન? જલ્દી બોલાય, મહિનો દી તો બોલવામાં કરી નાખશે. ક્યાં ગાંઠિયા? ગાંઠિયા નથી, મેં તને ગાંઠિયા કીધા હતા. લાલ કળી, રેડ કલી નું ભાઈ ચાક બન્યું, આપણું ફેવરિટ ચાક. લસણ વાળી કળી ઈ હું
ઈ કળી આવે લાલ કલરની હોય ને એને કળી કહેવાય. હા, કડક આવે એને કળી કહેવાય. લસણિયા ગાંઠિયા કયો કે કળી કયો બધું એક જ કહેવાય. હા, તો એનું શાક બનાવ્યું છે. ઈ શાક છે ભાઈ તમારા ભાઈનું ફેવરેટ શાક. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે તૈયાર થઈ જ ગયું છે ઓલમોસ્ટ. હવે ભાખરી ઉતરે એટલી વાર છે. બાકી આપણે જમવા બેસી જવું ને વ્લોગનું એડિટિંગ પણ કામ ચાલુ જ છે, કારણ કે કામે જાય છે તમારો ભાઈ. આજે તમને વિઝિટ કરાવ્યું એ રીતે કામે જાઉં છું, તો ભાઈ વહેલા શું હોત પડે એ માટે. એવું હોય તો કોલું ઘરે હતા તે આપણે મોડા સુધી જાગતા, શું હોત પડે, નીંદર હોત કરવી પડે એ માટે ને ભાઈ વહેલા એડિટિંગ બેડિટિંગ કરી નાખવાનું ને હુઈ જવાનું ટાઈમ છે. બાર તો કમ્પલસરી. જય બાબા કી. આ બધા કહેતા હોય ની વાત 100% ની સાચી છે કે મજૂરીએ જાવ તો ખબર પડે કેટલી વી થાય. ને બીજી વાત મને તો એક દીમાં ખબર પડી ગઈ. અને બીજી વાત એમ છે કે ઘરે હોય એટલે ફતવા કરીએ ખાવામાં, પણ કામે જતો હોય ને માણસ ગમી ખવડાવવાનું મીઠું લાગે. બપોરે હું કોઈ દી ઠંડુ ખાતો નથી, આજે બપોરે બટાટાનું શાક જ ઠંડુ ખાઈ ગયું, મજા આવી ગઈ. આમ મસ્ત મજાનું કળીનું શાક છે, સેલાડ છે અને ભાખરી છે. બાકી હું રાતે નૂડલ્સ ને મંચુરિયન ની એની સિવાય કઈ ખાતો નથી. પનીરના શાક આજે કળીનું હા લેવાનું સમજાણું. એટલે હા, એક દીમાં બધું સમજાય છે.